ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ થયો છે। ડોક્ટર તેજસ પટેલ બાદ વધુ એક મહિલા નર્સનો વિડીયો વાયરલ થયો છે। મહિલા નર્સ વિડીયોમાં બદલી રોકાવવા માટે વાત કરી રહી છે। બદલી રોકાવવા માટે 30,000 રૂપિયા આપ્યાની પણ વાત કરી। કેસ જો CDHO પાસે જાય તો 50,000 આપવા પડે તેવી વાત પણ વિડીયોમાં થઈ રહી છે। હિતેશભાઈ નામના વ્યક્તિને પૈસા આપ્યાનો ઉલ્લેખ કરાયેલો છે। સીધા અને મારો ઓર્ડર હજુ નતો નીકળ્યો એટલે એમના 50,000 લઈ લીધા એટલે પછી તમે અહીં રહી ગયા ના મારે 30,000 આપવા પડ્યા કેમ કે મારો ઓર્ડર નતો નીકળ્યો સાહેબ જોડે એટલે CDHO ને ચાલવા પડે ને 30,000 રૂપિયા શી ખબર મેં તો ડાયરેક્ટ વાયા મોકલાઈ દીધા મારા જોડે આવ્યું એવું કે જો તમારા આ રીતના નોટિસ ને એવું આવ્યું છે વંદનાબેનની બદલી થઈ ગઈ છે તમારી થવાની છે તો કે તમારે જો રોકાવી હોય CDHO જોડે જશે નામ તો 50,000 થશે ને વચ્ચેથી રોકાવી હોય તો 30,000 મેં 30,000 આપી દીધા એવું આ છે ને CHO હતા ને હિતેશભાઈ એમનું મારું અમારા બંનેની સેમ જ સહીઓ હતી નથી કરી અમે બંને તો એમણે 30,000 આપ્યા મેં 30,000 આપ્યા એમણે 30,000 આલ્યા એ પહેલા એપ્રિલ એમની સહી નહીં હોય એટલા હા અમારા બંનેનું સરખું જ હતું જો એપ્રિલમાં એટલે સહી ના કરી એમ 30,000 હા એમ કે તમે આયા જ નથી સહી નહીં કરીને એટલે એમ કે બદલી કરી નાખો એમ એવું કે તમે એ પ્રૂફ થયું કે તમે નહીં આયા જો CHO ની ના મારી MPW ની હતી કરેલી એ અત્યારે આના માટે એના માટે 30,000 લીધા તમારે